તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઢાઢર નદીના પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। દેવડમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે નદી કિનારાના 10 થી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણી ઓસર્યા બાદ હવે ખેતરોમાં થયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પૂરના પાણીથી અંદાજે 500 થી 600 વીઘામાં મરચી, કપાસ અને શાકભાજી પાકને મોટું નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી પાક નુકસાન યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે। આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે। પૂર થવાથી, નદી પૂર થવાથી પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે। કેટલા વીઘામાં થયું હશે? આશરે 500 થી 600 વીઘામાં નુકસાન છે અમારા ગામમાં। કયા કારણ શું? એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે। કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે। કેટલું હશે? આશરે કેટલા વીઘા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીઘા છે નુકસાન થયું છે। હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે। આનું તકલીફો આ છે, હવે દેવ નદીમાંથી પાણી છોડે છે, ડેમ વાળા વધારે છોડ દે છે। નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે। કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી। કેટલા વીઘામાં નુકસાન? 500 થી 600 વીઘા સુધી નુકસાન છે। કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે। તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવ્યા।